અમે વિચાર્યું છે કે પેલા ગૌમુખ કુંડ તરફ જવું છે, પછી આવી રીતે ફેમિલી ગૌના મુખમાંથી પાણી નીકળે. જે તમને બતાવે છે ને પાણા, હા એની ઉપર એક શિવ મંદિર છે. ત્યાંથી પાણી અહીંયા આવે છે. અહીંથી પછી ગૌમુખ થઈને પછી આમ પાણીમાં નહેરમાં મળી જાય. તો ફાઇનલી આપણે વોટરફોલે પહોંચી ગયા છે. મારી પાછળ તમે જોઈ શકતા હશો. જય માં મેરડી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. આજે હું મંદિરભાઈ ફરી એકવાર અમે બે નીકળી ગયા છે. આપણે મર્સિડીઝ લઈને 95 કિલોમીટર થાય છે અને ઘણો ખરો રસ્તો અમે કાપી નાખ્યો છે. અહીંયા સોનગઢ ભોગવા આવી ગયા છે. ક્યાં જવાનું છે મંદિરભાઈ? ગૌમુખ વોટરફોલ. ગૌમુખ વોટરફોલ જવાનું છે. આ થોડીક ગરમી બહુ પડે ને એટલે મંદિરભાઈ પાછા નાવા લઈ જાય આપણે. અને આવો કાંક નજારો આવે છે, તમે જોવો એકવાર, બ્યુટીફુલ. આ રસ્તામાંથી પછી વ્લોગ ચાલુ કરી દીધો. અહીંયા મર્સિડીઝ આપણે ઊભી રહી ગઈ. મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં, પછી વ્લોગ ચાલુ કરી દીધો. તો હાલો આપણે મળીએ ગૌમુખ વોટરફોલ જઈને. ફાઇનલી ફેમિલી અમે પહોંચી ગયા છે ગૌમુખ વોટરફોલે અને 10 રૂપિયાની ટિકિટ આવી ગઈ છે. મંદિરભાઈ બતાવી ગયો. 10 રૂપિયાની ટિકિટ આવી ગઈ છે. 2 વ્હીલની લીધી છે ને 4 વ્હીલની 30 રૂપિયા ને રિક્ષાની 30 રૂપિયા. અને રસ્તામાં ફેમિલી એટલા વાંદરા આવ્યા ને એની વાત પૂછોમાં. તમે જોયા જશે આગળ સિનેમેટિકમાં બધું આપણે લઈ લીધું છે. પછાથી હો વાંદરા છે, પછાથી હો વાંદરા આવી ગયા ને આવું કાંક રસ્તો છે. ફેમિલી અમે વિચાર્યું છે કે પેલા ગૌમુખ કુંડ તરફ જવું છે, પછી અમે વોટરફોલ બાજુ જવું. પેલા ગૌમુખ કુંડ બાજુ આવી ગયા છે. ચપ્પલ ના ઓલા કાકા પાણી નાખે છે. મેપમાં જ બતાવે છે ને. ઘઉંના મોઢામાંથી પાણી નીકળે. રોજે પડતો નહીં. રોજે ગ્રીલ પકડી. આવી રીતે ફેમિલી ઘઉંના મુખમાંથી પાણી નીકળે એટલે ગૌમુખ કહેવામાં આવતું છે. તો
તો ફેમિલી અહીંયા ગૌમુખે આવીને અમે હાથ પગ ને એવું બધું ધોઈ નાખ્યું, થોડુંક પાણી પી લીધું. પાણી મસ્ત છે. બોલો ને ભાઈ. અહીંથી પાણી આવે છે ગૌમુખ. ઉભા રહ્યો. હા. અને આ પહાડ આજે તમને બતાવ્યું છે ને પાણા, હા. એની ઉપર એક શિવ મંદિર છે. ત્યાંથી પાણી અહીંયા આવે છે. અહીંથી પછી ગૌમુખ થઈને પછી આમ પાણીમાં નહેરમાં મળી જાય છે. અહીંયા નાના નાના ઝરણા બતાવ્યા છે. હા, જો એક અહીંયા દેખાય છે. અહીંયા છે સામે છે ઓલા પણ. આ બાજુ જ છે. હા, ત્યાંથી પાણી આવે નહેર મળી જાય નદી. તો અંદર હવે જઈએ, આ કાકાને સાફ સફાઈ કરવા દેવી. હળવે ઉતરી તું હળવે ઉતરજે. ગૌમુખના દર્શન થઈ ગયા ને હવે ભાગવી આપણે વોટરફોલ તરફ. અહીંયા એવો છે એક વોટરફોલ, કવડો છે નથી ખબર. હવે અમે તે મેપમાં જોઈને સીધા દોડ્યા આવ્યા છે. આપણે જયારે સોનગઢ આવ્યા ને ત્યારે જ અહીંયા આવવાનું હતું, પણ ત્યારે થોડુંક આપણે લેટ થઈ ગયું હતું, એટલે કઈ આપણે આવી નહોતા આવી ગયા. કાંઈ નહીં, આપણે સ્પેશિયલ બીજો નવો વ્લોગ બનાવવા હાટું જ આવી ગયા. આ વોટરફોલ ન હોય ને, અવાજ તો અહીંયાથી ને સંભળાવવા મળ્યો. આ સાઈડ છે હેઠે એક મસ્ત મંદિર છે. વોટરફોલ બહુ પાસે આવી ગયો છે, અવાજ મસ્ત આવે છે. એ કાંઈ નહીં, લોકેશન જોવો તમે એકવાર. લોકેશન છે કુદરતના ખોળે આવીને આમ કેવી મજા આવે છે એ કહી દે. અનેરો આનંદ છે, અનેરો આનંદ છે. બાકી મનદીપભાઈ ને ફૂલ મજા આવે છે, મને ફૂલ મજા આવે છે. અને સામે ઓલું કૂતરું છે એને ફૂલ મજા આવે છે, જો સામું જોવે છે એ. બાકી તો આમ બધું સારે બાજુ જંગલ જ છે, ટ્રાફિક નથી એટલે બહુ વધારે મજા આવે છે. રિઝલ્ટ એ મસ્ત આવે છે અત્યારે. કા મનદીપભાઈ? આઈફોન ની મજા આવે છે એમ કયો તો કઈ વાંધો નહીં. ફાઇનલી આપણે વોટરફોલે પહોંચી ગયા છે. મારી પાછળ તમે જોઈ શકતા છો ને નજારો તમને બધો બતાવી જ દીધો છે કેવોક છે ને કેવોક નહીં એમ સિનેમેટિકમાં. ને હજી આપણે અહીંયા વ્લોગ ઉતારવાનો બાકી છે. આમ તો સારે કોઈ ડુંગરા છે, ચારે પર ડુંગરા છે ને અહીંયા ઉપરથી પાણી પડે છે. આમ કેવું મસ્ત લાગે છે. હજી આ નાવા વાળા છે, થોડા બહાર નીકળે એટલે આપણે જઈએ, કારણ કે બધા હોય તો આપણે વ્લોગ ન સરખો ઉતરવું છે એટલે થોડુંક પેલા દર્શન ને એવું બધું કરવું એમ કરવું છે. જો સામે મંદિર છે કાક અને અહીંયા એક મંદિર છે, તો પેલા એ દર્શન કરીએ. ત્યાં આવડા નાવા વાળા ફોટા પાડવા વાળા નીકળી જાય ને પછી આપણે હરખા પાડી એમ કરવું છે. હા એની હાલ. હર હર મહાદેવ, જય હનુમાન દાદા. તો બધા કોમેન્ટ કરી નાખજો, જય હનુમાન દાદા ને જય ભોળાનાથ. આવો કાંક નજારો છે અને અમે બે આટા મારવી છે અહીંથી અહીંયા અહીંથી અહીંયા. તમને બધું સિનેમેટિકમાં બતાવી છે. તમે બતાવી છે આ બધું શણગાર, આ નવરાત્રી નો શણગાર લાગે છે. મંદિર છે ને માતાજીનું. હા, એટલે આ નવરાત્રી નું મંદિર તો અંબે માનું અને ઓલપા નાનું અમથું સાઉન્ડ માનું છે, એવી રીતના મંદિર છે. અહીંયા અમે દર્શન કરી લીધા, તમને સિનેમેટિકમાં દર્શન તો કરાવી જ દીધા. બાકી અહીંયા બાકડા ને એવું છે અને હૂકો નાસ્તો ને એવું લઈને આવો ને તો અહીંયા બધું નાસ્તો ને એવું બધું કરાય એમ છે. એમ તો ઉપર દુકાનું છે, શ્રીફળ ને એવું બધું મળે જ છે અહીંયા, નાસ્તો ને એવું બધું. એટલે કે ઓલું કુરકુરિયા ને એવું બધું જ મળશે, બીજું તો વધારે નહીં મળે.
અને અહીંથી જો આ તૂટી ગયું છે, પાણી વધારે આવી ગયું છે. કેમ લાગે? હાંડો મંદિરભાઈ આવી આપણે વોટરફોલ ઘડીક ના આવી પછી નીકળવી. હવે કેટલા વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા? આપણે હતા 2 વાગ્યા. 2 વાગ્યાના નીકળ્યા હતા. અહીંયા અમે 4 સાડા 4 પહોંચ્યા, કારણ કે વચ્ચે એક રેલગાડીનો ઓલો ફાટા કાઢો આવ્યો ને, ત્યાં અડધી કલાક જેવું ત્યાં વહી ગયું છે. પછી વાંદરા ને એવું આવ્યું તો એવું બધું જોવામાં ઉભા રહી ગયા હતા. પછી અહીં ધીમે ધીમે પહોંચી ગયા. તો ફેમિલી નવાઈ ગયું છે, ફોટા શૂટ થઈ ગયા છે, વ્લોગ ઉતારવાનો હતો એ ઉતરી ગયો છે. ના બધો સામાન જો અમે રૂમાલમાં પેક કરીને મૂકી દીધો હતો, કવર એ કાઢી નાખ્યું હતું. હવે ધીમે ધીમે નીકળી જશે. હાલો આવજો ભાઈ. હું મંદિરભાઈ બે પાછા 2 વ્હીલ લઈને આવ્યા હતા એટલે થોડુંક વહેલા હેર ભાગવું જોઈએ. બીજા અહીંયા ભાઈબંધ મળી ગયા હતા તો એને અરે થોડાક એને ફોટા પાડી દીધા. એનો ફોન એ ઉપર મૂકીને આવ્યા હતા 4 વ્હીલ, એના ફોટા પાડી દીધા ને અમે અમારા ફોટા એને પાડી દીધા. હવે ભાગી છે એમ બે. બાકી ફેમિલી નાહવાની બહુ મજા આવી ગઈ, બીજું કઈ નહીં. અને આ વોટરફોલ કોસમાલ વોટરફોલ કરતા તો બેસ્ટ હતો. હા બેસ્ટ હતો. એનું કારણ છે, કારણ અહીંયા કઈ ઓલું નથી ને, ત્યાં તો વધારે આમ ઊંડું ઉતરવાનું હતું અને થોડુંક બહુ આઘું હતું. આ 95 કિલોમીટર છે પણ મસ્ત છે જગ્યા. બાકી આવો ઠેઠ લગી આવો જ નજારો આવે છે, બ્યુટીફુલ. રસ્તામાં એવા સીન આવે છે ને, રસ્તામાં જોરદાર સીન આવે છે. બાકી નાવાની મજા આવી ગઈ, બીજું કઈ નહીં. પૈસા વસૂલ થઈ ગયા છે. ને તમને કેવી મજા આવી? લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા એક સબસ્ક્રાઇબ પણ કરી દેજો બાકી હોય તો. ને કોમેન્ટ એક સરસ મજાની કરી દેજો. તમારે અહીંયા આવવું હોય તો આનું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આપણે. અને ફેસબુકમાં તો ખબર નહીં, પણ યુટ્યુબમાં શુક્રવારે સવારે 11 વાગે આપણો વ્લોગ આવી જાય છે. હા, યુટ્યુબનું કાંઈ નક્કી, યુટ્યુબનું ફેસબુકનું કાંઈ નક્કી નથી રહેતું, કારણ કે એમાં તો જ્યારે મજા આવે ત્યારે ચડાવવું નહીં ચડાવવું. પણ યુટ્યુબમાં શુક્રવારે સવારમાં 11 વાગે. અને ફેમિલી આ વોટરફોલ છે ને બહુ આમ અંદર નથી જવું કરતું, થોડુંક જાવીને ત્યાં આવી જાય. અહીંયા બાકડા ને એવું હતું ને, હું મંદિરભાઈ બે બેઠા હતા. મંદિરભાઈને કીધું કે હવે તું પેટ્રોલ પંપ સર્ચ માર, કારણ કે રસ્તામાં રિઝર્વમાં આવી ગઈ છે. એમ તો અમે 250 રૂપિયાનું પુરાવીને નીકળ્યા હતા, પણ 95 કિલોમીટર થાય એટલે ઉપાડી લઈને પછી રસ્તા થોડાક ઓલા વીક હતા કે નહીં એટલે. કેટલા કિલોમીટર છે? 95. એ ઈ નહીં પેટ્રોલ પંપ. કેમ ધબકારા વધી ગયા તારે? હાથ ત્યાં રાખે એટલે કહો. બાકી અહીંયા પાર્કિંગ છે જોરદાર ને. વાંદરા તો જાઓ અહીંયા તમને દેખાય જ તે અહીંયા આ વિસ્તારમાં. ને હવે ફોનમાં ચાર્જિંગ પતો આવી ગયું છે. એમ તો પાવર બેગ હારે જ લાવ્યા છીએ અમે. પાવર બેગમાં મૂકી દેવું પછી ક્યાંક રસ્તામાં એવું બતાવવા જેવું આવશે ને આપણે ફોન બહાર કાઢશું તમને બતાવી દેવું કેવું લોકેશન આવે છે રસ્તામાં એ. ને બાકી જેને સોનગઢ વાળો બ્લોગ ન જોયો હોય ને એ બ્લોગ જોઈ આવજો. ઉપર આઈ બટન ઉપર તમને
દેખાતું હશે સોનગઢ લખેલું, ને ક્લિક કરજો એટલે આવી જાય આપણે સોનગઢ વાળો બ્લોગ. કેમ છો મનદીપભાઈ? નેટવર્ક જ નથી આવતું. કાંઈ નહીં, હાલ ને અહીં હોય તો પૂછશું, નકર પછી ચક રસ્તામાં પૂછી લેવું. નેટવર્ક આવે ત્યાં જોઈ લેવું. પેટ્રોલ પુરાવી નીકળવી. કેટલા વાગી ગયા એ તો કયો? 5 વાગી ગયા છે. 5 વાગી ગયા. કેટલા વાગે આવ્યા હતા આપણે? હા અહીંયા હા 4:30. 4:30 આવ્યા હતા ને 5 સાડા 5 થઈ ગયા. કલાક રોકાણા છે ફેમિલી. મજા આવી ગઈ બહુ. મજા તો જોરદાર આવી. વાંદરા આવશે પછી વાંદરા આવશે રસ્તામાં. પછી કઈ વારા ઘણી વાંદરા બતાય ન કરવાના હોય. અને પાછળ અહીંયા જો સોપાટી જેવું ગાર્ડન છે, તો બંધ છે અત્યારે, કઈ છે નહીં રમવાનો. હલો મનદીપભાઈ, ભાગવી આપણે રસ્તામાં પછી રીલે શૂટ કરવાની છે 1-2, કારણ કે રીલ એક સ્ટોકમાં છે નહીં, પૂરી થઈ ગઈ છે. તો અભિના કપડા રીલ ઉતારશું. કાંઈ નહીં, ઉતાર નાખશું ને એમાં શું ને ઉતારવી તો પડશે જ, તે એમાં કઈ હાલશે નહીં. હેંડો ભાગવી હવે. બધા સામાન લઈ લેજે હાસવીન. મારું પાકીટ પેલા લેજે, બીજું લેક ન લે. હા, રૂમાલ. કરોડો નો રૂમાલ. હા. તો ફેમિલી આવી કંઈક લોકેશને ઊભી રાખી છે અમે રીલ શૂટ કરવા, અને અહીંથી 3 કિલોમીટર મેન રોડ છે. અને દિશાનભાઈ પીના કપડે રીલ તો બનાવી તો પડશે ને, એમાં કઈ હાલશે નહીં. બાકી લોકેશન એક નંબર આવે છે. તો હાલો ફેમિલી, આપણે ફટાફટ પેલા રીલ શૂટ કરી નાખીએ, કારણ કે હમણાં રીલ આપણે રેગ્યુલર આવતી નથી. એનું કારણ એક જ છે કે હમણાં ક્યાંય બહુ ઓછા બહાર નીકળવી છે. અને આમ જુઓ તમે, અહીંથી આમ જાવી ને અમારા પાણી નીતરે છે ફેમિલી, પાણી, બીજું કાંઈ નથી હો. તો હાલો ફટાફટ પેલા રીલ શૂટ કરી લેવી, મળીએ આપણે પછી રસ્તામાં જ્યાં ખારું લોકેશન આવે ને ત્યાં. A few moments later. તો ફેમિલી મર્સિડીઝમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, રિઝર્વમાં આવી ગઈ હતી. હવે દિશાનભાઈ ગયા છે અંદર પેટ્રોલ પુરાવા, તોય 10-15 કિલોમીટર આરામથી હાલી ગઈ છે ત્યાંથી. અને હવે પેટ્રોલ પંપે અમે આવ્યા છે બી, અને અહીંથી હવે જવાનું સોનગઢ, અને ત્યાંથી હવે આપણે મેન રોડ લાગુ પડી જાય સુરત વાળો, તો પછી ત્યાંથી સુરત. હવે દિશાનભાઈ ગયા છે અમે પેટ્રોલ પુરાવા, તો જોવી હવે શું હાલચાલ છે. હવે ઉભા રહ્યો, ત્યાં જઈને વાત કરાવું તમારી. કેમ છો ભાઈ? લાગતું તું પૂગી જાય ગાડી. હાલો કાંઈ નહીં, હાલો આવી હવે. તો ફેમિલી પેટ્રોલ નો વીમો હતો, આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈ લીધું ને હવે આપણે ઘરે જ આવી છે, રસ્તામાં પહોંચ્યા છે. આવો કાક નજારો આવે છે. અહીંયા સોનગઢ નો કિલ્લો છે આ સાઈડ. આપણે અહીંયા આવ્યા, આ આવડો આ ઈ કિલ્લો છે. હા આપણે આવ્યા હતા ખબર. હા, આનો વિડિયો હોતો છે આપણે. હા ઈ તો મને ખબર જ હોય ને. હા, તે જેને ન જોયો હોય એકવાર ચેકઆઉટ કરજો. ત્યાં મસ્ત છે, જંગલ જેવું છે. ત્યાં જંગલ છે ને ડુંગરો છે, ડુંગરા ઉપર કિલ્લો છે. તમે જોઈજો, આપડા વ્લોગ આવી ગયો છે, મસ્ત છે, વ્લોગ જોઈ લેજો. અને સારું, હાલો તો મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મેલડી. સબસ્ક્રાઇબ કરી દેજો.